મેક્સિમમ એન્ડ મિનિમમ લાસ્ટ ટાઈમ કર્યું હતું, લોકલ મેક્સિમમ એન્ડ લોકલ મિનિમમ. ક્વેશ્ચન નંબર 2 અને 4 થોડાક અલગ છે. એ આપણી નોર્મલ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ વાળા સમ્સ નથી, એટલે આપણે લાસ્ટ ટાઈમ નહોતા કર્યા. ધીસ આર બેઝડ ઓન રેન્જ. બરાબર, કે એક ઓરિજિનલ સ્ટાન્ડર્ડ ફંક્શનની રેન્જ ખબર હોય એન્ડ બેઝડ ઓન ધેટ વી કેન ફાઇન્ડ ધ રેન્જ ઓફ ડિફરન્ટ ફંક્શન્સ. હવે સ્ટાન્ડર્ડ ફંક્શન્સની રેન્જ શું હશે? તો ટાઈપ્સ ઓફ ફંક્શન જે આપણે 11th માં કર્યા હતા એમાં ડાયરેક્ટ રિવિઝન આવશે. ફર્સ્ટ ઇઝ f mod x. Mod x નું યાદ છે ભાઈ, what was the range of mod x? It was always greater than equals to 0, કેમ કે પોઝિટિવ જ આવશે, મોડ ફંક્શન છે. પછી sin x ની રેન્જ કેટલી હોય? બ્રેકેટમાં કઈ બી હોય, sin x ની રેન્જ કેટલી હોય? It is always -1 to +1. Same goes for cos also, -1 to +1. ક્લિયર? હવે આ રેન્જ સ્ટાન્ડર્ડ ફંક્શન્સની રેન્જ છે જે અહીંયા યુઝ થશે. ફર્સ્ટ સમજુઓ, કોની રેન્જ પૂછી છે? વી હેવ ટુ ફાઇન્ડ ધ રેન્જ ઓફ મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ ઓફ mod of x plus 2 minus 1. મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ, વી ઓલરેડી નો ધ રેન્જ, તો આ મિનિમમ વેલ્યુ કહેવાય અને આ મેક્સિમમ વેલ્યુ કહેવાય. મોડમાં મિનિમમ વેલ્યુ 0 હોય, મેક્સિમમ વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય. તો આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી. mod of x plus 2 mod is always what? Greater than equals to 0. પછી શું છે અંદર આપણો f of x શું છે? -1. તો mod of x plus 2 -1, એટલે બંને સાઈડ આપણે -1 કરવું પડે, is greater than equals to -1. So range of this function will be -1 to plus infinity. To find the maximum and minimum values, તો maximum value કઈ થઈ? Infinity. and minimum value કઈ થઈ? આપણી -1. ખબર પડી ભાઈ? ફર્સ્ટ ઈશા, જાની, આયશા, રેન્જના બેસિસ પર આપણે મિનિમમ અને મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. સિમિલર સમ છે, ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 2, g of x. g of x માં માઇનસ ઓફ મોડ ઓફ x પ્લસ 1 પ્લસ 3 છે. પહેલા મોડની અંદર કઈ વેલ્યુઝ છે? x પ્લસ 1. ત્યાંથી સ્ટાર્ટ કરીશું. મોડ માટે વી હેવ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. સો વિલ સ્ટાર્ટ વિથ ધેટ પાર્ટ કે મોડ ઓફ x પ્લસ 1 must be greater than equals to 0. મોડની આગળ છે પછી માઇનસ સાઇન, સો વિલ મલ્ટીપ્લાય બાય માઇનસ સાઇન બોથ ધ સાઇડ્સ. We can say mod of x plus 1 into -1, that is it should be less than equals to 0. માઇનસ સાઇન થી મલ્ટીપ્લાય કરો તો સાઇન ચેન્જ થઈ જાય. 3 is greater than 2, but -3 will be less than -2. Okay, ચલો માઇનસ ઓફ થઈ ગયું. નેક્સ્ટ ઇઝ +3. So we'll add 3 both the sides. Is less than equals to 0 plus 3. Away, based on this, we can say the range of this r of g must be equals to 3 થી ઓછું, so minus infinity to 3. So what is the minimum value? Does not exist, કેમ કે infinite આવે એટલે find ના કરી શકીએ, minus infinity. What is the maximum value? Maximum value આપણે find કરી શકીએ, it is equals to 3. Clear? ખબર પડી ભાઈ? હેલો, બોલો. ધ્યાની, ઈશા, આયશા, રાજ. हाँ सर. ઓકે, Yes. Yes, sir. ચલો ધ્યાની જો થર્ડ પોર્શન શું આપ્યું છે એમાં? સાઇન ઓફ 2x plus 5. 2x plus 5. હવે સાઇન અને બ્રેકેટ આની રેન્જ ખબર છે. ધીસ ઇઝ અવર સ્ટાન્ડર્ડ ફંક્શન જેની રેન્જ હોય -1 to +1. બ્રેકેટમાં કઈ બી આપ્યું હોય x ના બદલે 2x 3x 2x plus 5, એનાથી કઈ મતલબ નથી, એ ખાલી એંગલ છે. સો બેઝિકલી વી કેન સે સાઇન ઓફ 2x is -1 less than equals to 1. બરાબર, આ રેન્જ થઈ ગયું. +5, we have to add 5, તો -1 plus 5 less than equals to sin 2x plus 5 less than equals to 6. So 4 less than equals to sin 2x plus 5 less than equals to, so there you have to answer 6. જો what should be the minimum value? 4. What is the maximum value? 6. ફંક્શન જો આપણો કવર થઈ ગયો, sin 2x plus 5 છે, અહીંયા બી sin 2x plus 5 છે, complete. So we can say the range of this function 4 less than equals to h of x is less than equals to 6.
તો મિનિમમ વેલ્યુ આપણે કેટલી કન્સિડર કરીશું? મિનિમમ વેલ્યુ વિલ બી ઇક્વલ્સ ટુ 4 and the maximum value will be equals to 6. Clear? Yes, sir. चलो नेक्स्ट जो फोर्थ वन, f of x મોડ ઓફ sin 4x plus 3 બેઝ ફંક્શન પહેલા પકડવાનો કયો છે? તો sin. તો પહેલા sin નું જોઈશું આપણે. sin 4x, sin ની અંદર કઈ બી હોય, રેન્જ વિલ ઓલવેઝ બી ઇક્વલ્સ ટુ sin 4x ની રેન્જ થશે -1 to 1. નેક્સ્ટ sin 4x કવર થઈ ગયું, હવે +3 કરીશું. સો વિલ એડ 3 to each term or each side. -1 plus 3 less than equals to sin 4x plus 3 less than equals to 4. So 2 less than equals to sin 4x plus 3 less than equals to 4. પછી મોડ છે. obviously મોડ means બધાનું પોઝિટિવ થઈ જાય, પણ 2 and 4 already they are positive, તો મોડ કરવાથી બી ચેન્જ નહીં થાય. આન્સર would be same. મિનિમમ વેલ્યુ કેટલી આવશે? 2. મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? 4. डन? क्लियर भाई? ईशा बोलो, समझ में आया? हेलो? नेक्स्ट जो h of x, that is fifth one. Raj bhai, x belongs to, already it is given -1 to 1, so we'll write -1 less than x less than 1. x plus 1, so -1 plus 1 less than x plus 1 less than 1 plus 1. So -1 plus 1 0 less than x plus 1 less than 2. What is the minimum value? It is 0. What is the maximum value? Particularly our domain ની અંદર minimum જશે 0, maximum થશે 2. x belongs to ના આપ્યું હોય તો it is just a straight line, always increasing function, તેની કોઈ minimum કે maximum value ના હોય. બરાબર? પણ x belongs to -1 to 1 આપ્યું છે, તો we can say minimum and maximum values are 0 and 2 respectively. ફાવશે સમ? All 5 sums are based on the range of the standard functions જે આપણે હમણાં કરે. ઓકે, નેક્સ્ટ જુઓ, ક્વેશ્ચન નંબર 4 બાકી હતો કદાચ. Okay, prove that the following functions do not have maxima or minima. ले આની મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ એક્ઝિસ્ટ નથી કરતી. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ એક્ઝિસ્ટ ક્યારે ના કરતી હોય? જેમ કે y is equals to x plus 1 લાસ્ટ ગ્રાફ હતો, એમાં આપણને કશું આપ્યું જ ના હોય, x belongs to 1 or 2. તો જો ફંક્શનનો ગ્રાફ એવર ઇન્ક્રીઝિંગ ગ્રાફ હોય, maximum be infinite, minimum minus infinity. तो एक केस में we can say maximum or minimum value does not हमेशा increasing function है, જેમ કે e raised to x છે જે ફર્સ્ટ છે, એનો ગ્રાફ આવો હોય, એક્સપોનેન્શિયલ ગ્રાફ. આ બાજુ 0 0 0 સુધી ટચ કરે, બટ એક્ઝેક્ટલી ટચ નહીં કરે. સો પોઝિટિવ ઇન્ફિનિટી, અહીંયા બી નેગેટિવ ઇન્ફિનિટી સુધી જશે. સો in that case we can say minimum and maximum value does not exist. जो first f of x is equals to e raised to x. Differentiate करो, શું આવે આનું differentiation? f dash x is equals to e raised to x નું differentiation શું થાય? આયશા, e raised to x નું differentiation બોલો. હેલો ધ્યાની, આયશા બોલો ભાઈ. રાજ ભાઈ, e raised to x નું differentiation શું થશે? હવે વોઇસ આવે છે કે નહીં આવતો? e raised to x
યસ, હા ભાઈ બોલ શું થશે રાજ? e raised to x. હવે x ની કોઈ બી વેલ્યુ લઈ લો, x is in the power. પોઝિટિવ વેલ્યુ લો તો ઓબ્વિયસલી પોઝિટિવ, નેગેટિવ વેલ્યુ લઈશું તો બી શું થશે? એક્ઝામ્પલ આપણે લઈએ તો e raised to -2, it is 1 by e square, પણ છેલ્લે વેલ્યુ તો પોઝિટિવ જ આવવાની છે. So irrespective of the values of x, this f dash x will be always greater than 0. So we can say it is always increasing function, and hence we can say maxima or minima does not exist. Condition શું હતી ભાઈ? maxima or minima exist થાય નહીં. ફંક્શન નો ગ્રાફ એવો હોવો જોઈએ, આવો વેવી કહો કે this becomes my local maxima, local minimum, local maximum, local minimum, એટલે એ બધા પોઈન્ટ્સ પર f dash x is equals to 0 થવું જોઈએ. પણ અહીંયા f dash x equals to 0 possible છે જ નહીં. It is always greater than 0. So maxima or minima does not exist. Clear? રાજભાઈ ખબર પડી? Yes, sir. સેકન્ડ જુઓ, g of x. આયશા, differentiation of log x શું આવશે? 1 upon x 1 by by x. dx. Again same, x ને શું કરીશું આપણે? g dash x is equals to 1 by x. Can this be equals to 0? No. 1 by x ક્યારે 0 થાય? ઇન્ફિનિટી પર થાય. બરાબર? So because it cannot be equals to 0, આ ટાઈપના આપણને લાઈન ટેન્જન્ટ્સ મળશે જ નહીં કે જ્યારે સ્લોપ 0 હોય. So we can say local minimum or maximum does not exist. આ ગ્રાફનો બી મેક્સિમા કે મિનિમા નહીં મળી શકે. ક્લિયર? કેમ કે f dash x equals to 0 છે જ નહીં. બરાબર છે આયશા? ખબર પડી? હા સર. થર્ડ જુઓ, એમાં બી એ જ રીતે આવશે. h of x is given, it is equals to x cube plus x square plus x plus 1. What is h dash x? It is equals to 3x square plus 2x plus 1. હવે જો quadratic equation છે. This is equals to 0 કરવું છે એટલે બેઝિકલી રૂટ્સ ફાઇન્ડ કરવા છે. રૂટ્સ ફાઇન્ડ કરવા માટે શું ફાઇન્ડ કરવું પડે? ડિસ્ક્રિમિનન્ટ d which is equals to under root of b square minus 4ac. याद है ना भाई? ax square plus bx plus c is the standard equation of quadratic. 3 is my a, 2 is b and 1 is c. Solve करो तो it becomes under root of b square, that is 4 minus 4 of 3 into 1. 4 minus 12 becomes root of minus 8. Discriminant जो under root minus 8 આવે છે, which means h dash x, our quadratic equation cannot be equals to 0. એના roots નહીં મળી શકે. Complex number આવે, imaginary number આવે, real roots are not possible. So we can say h dash x cannot be equals to 0 and hence maxima minima does not exist. Okay, ફાવશે સમજવાઈ? ધ્યાની? Yes sir. Okay. ડન. ચલો હવે ચેપ્ટરનો સૌથી અઘરો પાર્ટ સ્ટાર્ટ થશે. રિવાઇઝ કરી લો હવે ફરતી. આપણે લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? લોકલ મિનિમમ અને લોકલ મેક્સિમમ. ફર્સ્ટ સ્ટેપ હતો મારો કે વી હેવ ટુ ક્રિએટ ધ એફ ઓફ એક્સ. સૌથી પહેલા એફ ઓફ એક્સ ના આપ્યો તો બનાવીશું આપણે. એફ ઓફ એક્સ મળી ગયા પછી એફ ડેશ એક્સ ફાઇન્ડ કરીશું. એફ ડેશ એક્સ ઇક્વલ્સ ટુ 0 કરીશું. પછી જે બી એક્સની વેલ્યુઝ મળશે એને આપણે ક્રિટિકલ વેલ્યુઝ કહીએ છીએ. એ ક્રિટિકલ વેલ્યુઝને ડબલ ડિફરન્શિએશન ફાઇન્ડ કરીને એમાં સબસ્ટિટ્યુટ કરીશું. If the double differentiation is greater than 0, then we can say this point is local minimum. If double differentiation is less than 0, we can say that point would be local maximum. આ આપણા સ્ટેપ્સ હતા. ઓકે, આપણે 1 to 10 सम्स કર્યા હતા except 2 and 4 જે આપણે હમણાં કરી નાખ્યા. ક્વેશ્ચન નંબર 11 થી આપણે હવે સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ 6.5 ક્વેશ્ચન નંબર 11. 11 અને 12 બે सम्स એવા છે જે હજી વર્ડ પ્રોબ્લેમ્સ નથી, પછી વર્ડ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. ક્વેશ્ચન નંબર 11. ઓકે,
चलो it is given that at x equals to 1 the function આ જે function આપ્યો છે attains its maximum value on the interval 0 to 2. Find the value of a. Question છે એક ફંક્શન આપ્યો છે એની મેક્સિમમ વેલ્યુ આપણને મળે છે at x equals to 1. So આવું કે ગ્રાફ હશે at x is equals to 1 we are getting the maximum value of the function. એટલે basically we can say આનો મતલબ શું થાય at x equals to 1 function has its maximum value કે at x is equals to 1 f dash x must be equals to 0 કેમ કે ક્રિટિકલ વેલ્યુ છે 1. ક્રિટિકલ વેલ્યુ ક્યારે મળે જ્યારે f dash x equals to 0 થાય. ચલો first step should be write f of x. It is equals to x raised to 4 minus 62 x square plus ax plus 9. So the f dash x would be equals to 4x cube minus 124x plus a. Next step, f dash x is equals to 0 at x is equals to 1. કેમ કે critical value છે. Okay, so we can say basically f dash 1 is equals to 0. f dash x ની અંદર 1 ને substitute કરો તો f dash 1 will be 4 into 1 cube then minus 124 into 1 plus a is equals to 0. 4 minus 124 plus a equals to 0. So a is equals to 120. Done. Copy. Find the value of a. Clear way. How says Raj bhai? Main condition હતી કે આપણને maximum local maximum value મળે છે which means at that point it is a critical value, so at that point f dash x must be equals to 0. Okay, done. Hello. Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 12 જુઓ. એ ટાઈપનો સમ ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ કરેલો છે. Find the maximum and minimum values. f of x plus f of x is equals to x plus sine 2x. Interval આપી દીધો છે. Interval આપ્યો છે means this is a case of absolute maximum and absolute minimum. Absolute maximum ને absolute minimum જો માટે જો યાદ કરો એના માટે અલગ condition હતી. શું હતી ભાઈ condition? Absolute maximum ને minimum માટે ઓકે જો એમાં આપણે ડબલ ડિફરન્શિએશન નહોતા કરતા. સો સ્ટેપ્સ વોઝ અગેન સેમ. f of x લઈને આવો, x belongs to a, b આપેલું હશે. ફાઇન્ડ f dash x. f dash x is equals to 0 કરીશું, ક્રિટિકલ વેલ્યુઝ મળશે. એના પછી જે લાસ્ટ સ્ટેપ છે ચેન્જ થાય છે. ઇન્સ્ટેડ ઓફ ડબલ ડિફરન્શિએશન we will substitute f of a, f of b એટલે કે આ જે લિમિટ્સ આપી છે a and b and all those critical values will substitute in the function. અને બધામાં જે સૌથી મોટો હોય એ એબ્સોલ્યુટ મેક્સિમમ, સૌથી નાનો હોય એબ્સોલ્યુટ મિનિમમ. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ f of x. Raj, f of x is x plus sin 2x. નેક્સ્ટ સ્ટેપ છે આપણો f dash x. બોલવાનું f dash x શું આવશે? cos 2 sin નું થાય cos 2x into 2 હા અને x into નું બી 2 કરવાનું ને. x નું 1. Okay, chalo f dash x થઈ ગયું. Next step is f dash x is equals to 0. So we'll do 1 plus 2 cos 2x is equals to 0. So we can say 2 cos 2x is equals to minus 1. So cos 2x is equals to minus 1 by 2. Clear? આવું થશે ધ્યાની
કોસની વેલ્યુ નેગેટિવ આપી છે તેના પરથી હવે આપણે ફાઇન્ડ કરવું પડે કે કયા ક્વોડ્રન્ટમાં આવશે કોસ. ઓકે, કયા ક્વોડ્રન્ટમાં આવી શકે ભાઈ? કોસ નેગેટિવ છે. કયા કયા ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ હોય? બોલો. This is all S, T and C. કયા ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ હોય? Second, third. સેકન્ડ, થર્ડ. સો ઇન ધીસ ક્વોડ્રન્ટ સેકન્ડ એન્ડ થર્ડ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણે લખીએ છીએ એંગલને પાઈ માઇનસ થીટા. થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો એંગલ લખીએ છીએ આપણે પાઈ પ્લસ થીટા. નાઉ વોટ ઇઝ ધ રેન્જ? તો રેન્જ ઇઝ ગિવન કે ભાઈ x ઇઝ બિટવીન 0 to 2 પાઈ. પણ અહીંયા આપણી પાસે x નહીં, શું છે? 2x છે. રાજ, તો કોની રેન્જ હોવી જોઈએ આપણી પાસે? 2x ની. 2x ની રેન્જ થઈ જશે, ઇટ વિલ બી 0 to 4 પાઈ. 0 to 4 પાઈ મીન્સ બે રોટેશન થયા. સો 0 હોય, ધેન પાઈ આવશે, 2 પાઈ આવે, ધેન 3 પાઈ આવે. So apart from pi minus theta, we can here also write 3 pi minus theta. Apart from here also we can write 3 pi plus theta. Okay, chalo. Cos 2x is minus 1 by 2. तो पहला 1 by 2. 2x is equals to 1 by 2 क्या रहे भाई? cos में 1 by 2 क्या रहे बोलो? राज भाई क्या रहे cos में 1 by 2? પાઈ બાય 3 પર આવે તો પાઈ બાય 3 મારો શું થઈ ગયો? થીટા થઈ ગયો. તો હવે સબસ્ટિટ્યુટ કરીશું. પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, 3 પાઈ માઇનસ થીટા એન્ડ 3 પાઈ પ્લસ થીટા. સો હિયર વિલ રાઇટ પાઈ માઇનસ પાઈ બાય 3, પાઈ પ્લસ પાઈ બાય 3, 3 પાઈ માઇનસ પાઈ બાય 3. ખબર પડી રાજ કેમ ચાર વેલ્યુઝ આપણે લઈ રહ્યા છીએ? 3 પાઈ પ્લસ પાઈ બાય 3. Yes, sir. બરાબર, કેમ કે 0 to 4 પાઈ છે, બે સર્કલ છે. સો નાઉ ધ વેલ્યુઝ ઓફ 2x વુડ બી 2 pi by 3, 4 pi by 3, 9 minus 1 એટલે 8 pi by 3 and 10 pi by 3. But these are the values of 2x. આપણે તો કઈ વેલ્યુઝ હોવી જોઈએ? જો x equals to. So we need to have the values of x. So x is equals to, divide કર દો બધાને 2 થી, pi by 3, 2 pi by 3, 4 pi by 3 and 5 pi by 3. Okay, done. ક્લિયર ભાઈ? ફાવશે? હવે જો આ વેલ્યુઝ ક્રિટિકલ વેલ્યુઝ મળી ગઈ. વોટ શુડ બી માય નેક્સ્ટ સ્ટેપ ભાઈ? નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? રાજ, રાઈટ સાઈડ જુઓ શું લખ્યું છે? ક્વેશ્ચનમાં જુઓ, અરે આપણા મેથડમાં રાઈટ સાઈડ કે ભાઈ ફંક્શનમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. કઈ કઈ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું? f of 0 a. and 2 pi. Yes, so f of 0, f of 2 pi. This is f of a and f of b. પણ apart from a and b, બીજી બી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડે જે ક્રિટિકલ વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી. f of x1, f of x2 ને બધી, બરાબર ને? ઓકે, સો એ બધી વેલ્યુઝ બી સબસ્ટિટ્યુટ કરીશું. કઈ કઈ આવશે? f of pi by 3, f of 2 pi by 3, f of 4 pi by 3 and f of 5 pi by 3. Clear? જો હવે f of 0. What is my function? X plus sine 2x. So f of 0 means instead of x we'll substitute 0. So 0 plus sine 0. What is the value of sine 0? It is 0 only. Next, f of 2 pi. So 2 pi plus sine 2 pi. What is the value of sine 2 pi? It is always equals to 0. So final value is 2 pi. Now f of pi by 3. f of pi by 3 will be pi by 3 plus sine of 2 pi by 3. Sine 2 pi by 3. kaya quadrant ma hoy bhai? It is in the second quadrant where sine is positive. So which is equals to pi by 3 plus root 3 by 2. કેમ કે sine pi by 3 હોય root 3 by 2. Next here we'll write 2 pi by 3 plus sine of 4 pi by 3. What is 4 pi by 3? It is in the third quadrant.
pi plus theta. Third quadrant means here we will write 2 pi by 3 minus root 3 by 2. Same way 4 pi by 3 માટે will write 4 pi by 3 plus sine of 8 pi by 3. Where is 8 pi by 3? It is 3 pi minus pi by 3. જો 8 pi by 3 ક્યાંથી આવ્યું હતું? 8 pi by 3 was 3 pi minus pi by 3. So it is in the second quadrant. Sine is positive. 4 pi by 3 plus root 3 by 2. And similarly for 5 pi by 3 we'll get 5 pi by 3 plus sine 10 pi by 3. 10 pi by 3 was again in the third quadrant. So our answer would be negative. 5 pi by 3 minus root 3 by 2. Correct? આપણી પાસે 6 total values છે. 0, 2 pi, this one, and this two values. Maximum of all this will be my absolute maximum, and minimum of all this will be my absolute minimum. Obviously, minimum value would be from all this, it would be 0. So this is my absolute minimum. And maximum value, all the four values related to pi by 3, 2 pi by 3, 4 pi by 3, 5 pi by 3. But these values to check karo. It is in terms of fractions which are less than 2 pi. So the maximum value should be 2 pi. So absolute minimum is 0, absolute maximum is 2 pi. Clear bhai? How padi? Raj? समझा? हेलो आयशा, बीजा बता बोलो. ईशा, ध्यानी, खबर पड़ी क्वेश्चन में કે રિવિઝન કરવો છે. x પ્લસ sin 2x હતું એટલે ડિફરન્શિએશન કર્યું ઇક્વલ્સ ટુ 0 કર્યું, cos 2x ઇક્વલ્સ ટુ -1/2 મળ્યું. 2x ની વેલ્યુ કેટલી લઈશું તો ડિપેન્ડ કરે કે 2x ની રેન્જ શું છે. સો 2x ની રેન્જ આપણે ફાઇન્ડ કરી ફ્રોમ x. x હતું 0 to 2 pi, 2x મળ્યું 0 to 4 pi. So 2x basically બે સર્કલ્સ પર છે. And cos is negative in second and third quadrant. તો આપણે વેલ્યુઝ લઈને આયા 4. Corresponding x ની વેલ્યુઝ આપણે લઈને આયા. Okay. And from that પછી આપણે f of a, f of b, f of x1, x2, x3 and x4 substitute કરી દીધું. Maximum of all this is our absolute minimum, maximum, and minimum of all this is our absolute minimum. Done. चलो. Now question number 13. 13 થી બધા વર્ડ પ્રોબ્લેમ્સ છે. વર્ડ પ્રોબ્લેમ્સ માટેની હવે ટેકનિક સમજી લો શું છે. વર્ડ પ્રોબ્લેમ માટે સેમ ટેકનિક યુઝ કરીશું જે આપણે લોકલ મિનિમમ અને લોકલ મેક્સિમમ માટે યુઝ કરતા હતા. ડબલ ડિફરન્શિએશન એ બધું જ છે. બહુ મહેનત છે. સૌથી અઘરા सम्स હવે ચાલુ થાય છે ચેપ્ટરમાં. કશું જ નથી એમાં કરવાનું. પણ જે સેમ લોકલ મિનિમમ મેક્સિમમની વેલ્યુ છે એ જ સબસ્ટિટ્યુટ કરીશું. જે મેઇન મહેનત છે આમાં એ છે ફંક્શન બનાવવાની. અત્યાર સુધીમાં જેટલા બી सम्स હતા એક્સરસાઇઝના એમાં f of x is equals to આપેલું હતું. x plus sin 2x, 2x plus 3 કે x raised to 4 વાળો આપ્યો હોય. કોઈ ના કોઈ ફોર્મમાં f of x આપ્યું હતું. હવે એવા सम्स આવશે વર્ડ પ્રોબ્લેમ્સમાં જેમાં આપણે f of x ક્રિએટ કરવું પડશે. So in word problems there is one extra step and that is to create f of x. So f of x હવે કઈ રીતે બનાવવાનું? ક્વેશ્ચનમાં f of x કઈ રીતે બનાવીશું? તો we'll use the given condition in the question and from that we will form our function. બરાબર? જો એક્ઝામ્પલ સાથે આપણે લઈએ કે f of x કઈ રીતે બનાવીશું. ક્વેશ્ચન નંબર 13 જ જુઓ. એક એવી કન્ડિશન હશે જે ફિક્સ્ડ હશે, જે ગિવન હશે, કોન્સ્ટન્ટ હશે અને બે એમાંથી આપણે સબ્જેક્ટ બનાવીશું આપણો ફંક્શન. ઓકે. જો find two numbers whose sum is 24. રાજ given condition શું છે કે બે નંબર્સ છે જેનું સમેશન કેટલું છે 24. This is my given condition.
સપોઝ બે નંબર x અને y હોય તો this means x plus y is equals to 24. Now the question is find two numbers x and y find કરવાના છે whose sum is 24, it is given, and whose product is as large as possible, which means so maximum થવું જોઈએ x into y must be maximum. Clear? આ આપણો ક્વેશ્ચન છે. તો ફંક્શન કોણ બનશે x into y, which should be our f of x. પણ x into y બંનેને ના બનાવી શકીએ. x and y are two variable. જ્યારે અત્યાર સુધી જેટલા બી આપણે આ મેથડ કરી છે that is related to only one variable. તો સિંગલ વેરિયેબલમાં ફંક્શન કઈ રીતે બનશે? યુઝિંગ અવર condition which is x plus y equals to 24. So function create karo. Let f of x is equals to x into y. But we already know x plus y is equals to 24, which means y is nothing but it is equals to 24 minus x. A 24 minus x will substitute here in x into y. So f of x will be now x into 24 minus x. એટલે આપણે આવું આ સિંગલ વેરિયેબલ ફંક્શન f of x becomes 24x minus x square. This is my f of x. ખબર આ ઇનિશિયલ મહેનત હવે એક્સ્ટ્રા થઈ. રાજભાઈ સમજો? ધ્યાની? ઓકે, Yes, sir. શું છે? f of x કઈ રીતે બનાવીશું? જે ગિવન કન્ડિશન હોય, વર્ડ્સ યુઝ થયા હશે, given sum or fixed volume, fixed area or constant value whose sum is constant, એવું બધું આપેલું હોય. સો આ બધી કન્ડિશન્સ છે જેનો યુઝ કરીશું, એન્ડ યુઝિંગ ધીસ કન્ડિશન, આ જે બી કન્ડિશન આપી હોય એ કન્ડિશનનો આપણે યુઝ કરવાનો, એન્ડ ફ્રોમ ધેટ વી વિલ ફોર્મ અવર ફંક્શન. ક્લિયર? ખબર પડી? ઓકે ભાઈ, બરાબર છે. સો ધ ન્યૂ મેથડ f of x ક્રિએટ કરવા માટે યુઝિંગ ગિવન ફિક્સ્ડ ઓર કોન્સ્ટન્ટ વેલ્યુ we will find the relation between two variables, and using that we will create our function. Function f of x is value જેને આપણે maximize કે minimize કરવું છે, value to be maximized or minimized. ઓકે, ત્રણ એક્સ્ટ્રા સ્ટેપ્સ આપણે એડ કર્યા. ખબર પડી ભાઈ ફંક્શન કઈ રીતે બનાવીશું? we will use our given conditions, and from that we'll find f of x. Steps ખબર પડી? બોલો ભાઈ. ચલો હવે આ સમને સોલ્વ આગળ કઈ રીતે કરીશું? સેમ f of x મળી ગયું. now the steps would remain same to same. શું છે? f of x થઈ ગયું, પછી find f dash x. so we'll write f dash x is equals to શું આવશે? it will be 24 minus 2x. next step is we'll take f dash x is equals to 0. so we'll write let f dash x is equals to 0, which means 24 minus 2x is 0, which means x becomes equals to 12. Next step, find f double dash x. so we'll again find double differentiation. f double dash is 24 નું 0 થઈ જશે, minus 2x to minus 2. okay, so f double dash is minus 2, which is obviously less than 0. so it is proved that f of x is maximum at x is equals to 12. if x is equals to 12, question was find two numbers. એક નંબર મળી ગયો x, બીજો હવે y find કરીશું using relation y is equals to 24 minus x. so we can say y also equals to 12. done? ફાવે sums? રાજ? Yes, sir. ઓકે, ચલો આના પછીના સમ્સ, બે ત્રણ સમ્સ કન્ટિન્યુટીમાં છે જે સેમ ટાઈપના છે. સેકન્ડ સમ જુઓ.
That is question number 14. Find two positive numbers x and y. Such that આમાં given condition કઈ છે રાજ? What is the given condition here? X plus y is equal to 60. X plus y equals to 60. That is constant. It is given. એટલે અહીંયાથી બે વેરિયેબલ વચ્ચેનું રિલેશન મળશે. And we have to maximize. શું maximize કરવું છે? x y cube. તો અમારો શું બને? f of x. અહીંયાથી મારો ફંક્શન બનશે અને અહીંયાથી મને રિલેશન મળશે. આટલું ખબર પડવી જોઈએ. Okay. So x plus y is given, that is equals to 60. So we can say y is equals to 60 minus x. So we can say xy cube is nothing but x is equals to x into 60 minus x whole cube. So we can say let our f of x is q17. It is nothing but x into 60 minus x whole cube. Perfect. Done. બરાબર છે રાજ? our f of x બની ગયો. Now the steps would be repeated. f of x from F dash x. f dash x find કરો. ચલો. What is the differentiation of this function f dash x? શું આવે રાજ બોલો? 1 into Hmm. 3. 1 into 3. ના ના બંને જોડે નહીં થાય. We'll ના use બંને product rule. હા. So x no differentiation, if we are taking 1, then 60 minus x whole cube will remain constant. Plus x constant, differentiation of 60 minus x whole cube, jo we can create it as a box. So 3 into box square into d by dx of box, which will be minus 1. Minus 1. So differentiation is 60 minus x whole cube. Minus 1 into 3 becomes minus 3x. 60 minus x whole square. F dash x. Next step. After f dash x, we will take f dash x is equals to 0. So let f dash x is equals to 0. Or we can say 60 minus x whole cube minus of 3x. 60 minus x whole square is equals to 0. રાજ કઈ રીતે ફાઇન્ડ કરીશું? કોઈ એક ટર્મ કોન્સ્ટન્ટ લઈ શકીએ છીએ આપણે? Yes sir. કયો લઈશું? 60 60 minus minus x x. whole square. X no square. So 60 minus x 60 whole minus square x square minus into minus 60 x. minus x minus 3x is equal to 0. So 60 minus x whole square into 60 minus 4x is equals to 0. So we can say x either equals to 60 or 4x is equals to 60. If 4x is equals to 60, we can say x is equals to 15. x ની બે વેલ્યુઝ મળી, 15 અને 0. અરે 15 અને 60. કઈ વેલ્યુ કન્સિડર કરીશું રાજ? 15 will be considered. 60 won't be Yes. considered. 16 15. કેમ? કેમ કે જો હું x ને 60 લઈ લઉં તો y શું થઈ ગયું? 0 થઈ ગયું. 0. અને અહીંયા કીધું છે there should be two positive numbers. બરાબર? So 16 આપણે નહીં લઈએ. We'll take x is equals to 15. ચલો આ તો f dash x થયું. નેક્સ્ટ સ્ટેપ ડબલ ડિફરન્શિએશન ફાઇન્ડ કરવું પડે. ઓકે, પ્રૂવ તો કરવું પડશે ને કે ભાઈ આ મેક્સિમમ છે. So we'll write double differentiation. Double differentiation of this x. 60 minus x whole cube નું થશે 3. 60 minus x whole square. d by dx of 60 minus x, that is minus 1. Then minus 3x is constant. 2 into 60 minus x into minus 1. Okay, correct? बराबर ना भाई? Plus 60 minus x whole square is constant. 3x નું થશે 3. Again last time भी मैं કીધું હતું કે ડબલ ડિફરન્શિએશન ને વધારે કોમ્પ્લિકેટ નહીં કરવાનું, વધારે સિમ્પ્લિફાઈ કરવા નહીં જવાનું, ડાયરેક્ટલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો.
આપણે ખાલી સાઇન ચેક કરવાની છે. જો 60 માઇનસ આપણે કઈ વેલ્યુ લીધી છે x ની 15, so substitute here 15, 60 minus 15 positive થઈ ગયું. This total term becomes negative. Next અહીંયા શું થશે? 60 minus x positive પણ આ negative છે એટલે this term becomes our negative. 60 minus x whole square, this will be positive whole square છે into 3 positive. Bracket open કરો તો positive negative. કયો ટર્મ મોટો છે? Obviously કયો ટર્મ થશે ભાઈ મોટો? 3 times overall value should be negative. So double differentiation of 15 ખાલી આપણે બતાવવાનું છે is less than 0. સબસ્ટિટ્યુટ નહીં કરીને ડાયરેક્ટ ક્રોસ ચેક કર્યા વગર બી લખશો તો બી ચાલશે. કેમ? કેમ કે પ્રૂવ કરવાનું છે કે ઇટ ઇઝ મેક્સિમમ. જો ક્વેશ્ચનમાં such that product is maximum, it is already fixed કે ભાઈ product is maximum. Double differentiation is less than 0, so we can say f of x is maximum at x equals to 15. લખી જ નાખવાનું કેમ કે obviously maximum જ થશે. If x equals to 15, what is y? y ની વેલ્યુ કેટલી આવશે? 60 minus 15, it will be equals to 45. Find two numbers. Two numbers are x is 15 and y is 45. 15 and 45 are two numbers such that xy cube is maximum. Dhyani, Aisha, Isha, Yes. આવશે? ખબર પડી? આ हाँ sir. f of x બનાવવું મેઇન છે. if આવે પછી વાંધો નહીં આવે, પછી સેમ જ સ્ટેપ્સ ફોલો કરવાના છે. ચલો આયશા. हाँ Yes. sir. જો ક્વેશ્ચન નંબર 15 જો. Find two positive numbers x and y such that their sum is 35 and product x square y raised to 5 is maximum. ચલો શું આપ્યું હશે? પહેલા given condition. આયશા given condition કઈ બનશે? X plus y is equals to 35. Yes, x plus y equals to 35 is our given condition. હવે f of x કોને બનાવીશું? મેક્સિમાઇઝ X કોને cube કરવાનું? y. x square y raised to 4 ને મેક્સિમમ કરવાનું છે. ઓકે, તો given condition થી પહેલા બે વેરિયેબલ વચ્ચે રિલેશન લઈને આવો. y is equals to 35 minus x. Okay, this is one of the option. બીજો ઓપ્શન છે x ને બી y ના ટર્મ્સમાં લઈ શકાય, કોઈને કોઈના બી ટર્મ્સમાં કન્વર્ટ કરી શકાય. ફંક્શન કોઈ બી એક વેરિયેબલના ટર્મ્સમાં લાવવાનો છે x or y. Now x square y raised to 5 કોના ટર્મ્સમાં ફંક્શન બનાવીશું? તો ડિપેન્ડ કરે કે મને ડિફરન્શિએશન શેમાં વધારે ઈઝી પડશે. કરેક્ટ? ડિફરન્શિએશન મને શેમાં વધારે ઈઝી પડશે? તમે કોઈ બી લઈ લો. આમાં તો x square અને y raised to 5 છે, તેનાથી બહુ ફરક નહીં પડે. So we can take it as in terms of x લખો તો x square into 35 minus x whole raised to 5 થઈ જાય. This will be my f of x. Single variable function create થઈ ગયો. આ મારો ફર્સ્ટ સ્ટેપ. શું છે? Let f of x be equals to x square 35 minus x raised to 5. Clear, Aisha? हाँ sir. ચલો હવે આપણા નોર્મલ સ્ટેપ્સ રિપીટ કરીશું. બરાબર? શું છે આપણા નોર્મલ સ્ટેપ્સ? we'll find f as x. So we'll go for f plus x. Differentiation of this function શું આવે? 2x 2x 35 In- minus x raised to 5 will be constant. Product rule apply करो बस. हाँ. Then x square constant 5 into 35 minus x raised to 4 into minus 1. So this becomes 2x
35 minus x raised to 5 minus of 5x square 35 minus x raised to 4. આપણું fsx થઈ ગયું. What is my next step, Aisha? f dash x equals 0. Equals to 0 કરીશું. Okay, જો equals to 0 માટે we can take this as a common. 35 minus x raised to 4 છે, અહીંયા 5 છે, એટલે 4 raised to 4 common લઈ શકાય. બીજું x છે એ common લઈ શકાય. So we can take x into 35 minus x raised to 4 as common. Bracket માં we are left with 2 into 35 minus x first term ની અંદર and second term માં આપણી જોડે શું વધશે? ખાલી 5x. Clear? હા સર. Equals to 0. X 35 minus x raised to 4 into 70 minus 2x minus 5x becomes minus 7x equals to 0. So either x is equals to 0, x is equals to 35 or x is equals to 70 by 7, that is 10. We won't consider the first two values. કેમ? કેમ કે x ને જો 0 લઈએ તો y 35 થાય, y ને 0 લઈએ તો x 35 થાય. In both the cases positive number નહીં મળે બે. Okay, એટલે એ બંનેને રિજેક્ટ કરીશું और actual answer is x equals to 10. પણ હજી ડબલ ડિફરન્શિએશન કરવું પડે. ફોર્માલિટી માટે આપણે કરીશું વર્ડ પ્રોબ્લેમ્સમાં, because next step should be find double differentiation. બાકી બધું આપણું કામ પતી ગયું છે. So we'll take double differentiation, આનું double differentiation. પ્રોડક્ટ રૂલ એપ્લાય કરવો પડશે બંનેમાં. અહીંયા બી પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે, અહીંયા બી પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે. બરાબર? ઓકે, ચલો ડબલ ડિફરન્શિએશન ફાઇન્ડ કરો. તો f ડબલ ડેશ x is equals to 2x નું થઈ જશે 2, 35 minus x raised to 5 is constant plus 2x constant 5 35 minus x raised to 4 into minus 1. हमारू फर्स्ट टर्म નું ડિફરન્શિએશન. સેકન્ડ ટર્મ માં minus 5x square માઇનસ છે તો 5x square નું થઈ જાય 10x. 35 minus x whole raised to 4 constant plus 5x square is constant. 35 minus x raised to 4 નું થશે 4. 35 minus x raised to 3 constant into minus 1. Clear? We are only interested in finding the sign. તો આપણે શું કરી દેવાનું રાજ? f double dash of 10 ડાયરેક્ટલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખો. કેવું થવું જોઈએ? મેક્સિમાઇઝ કરવાનું છે તો f double dash 10 કેટલું આવશે? It should be less than 0, which means f of x is maximum at x equals to 10. Clear? Done by Aisha. X equals to 10 મળ્યું. What is y? Y will be equals to 35 minus 10, which is equals to 25. Okay, done. X equals to 10 અહીંયા બધે સબસ્ટિટ્યુટ કરી દો. Final value will be negative. તમે ક્રોસ ચેક નહીં કરવાનો તો બી ચાલશે, because obviously થવું જ જોઈએ. બરાબર છે? So our answer is 10 and 25. Okay, Aisha? Yes sir. Dhyani, question number 15th જુઓ. 15 થઈ ગયો આપણો. 16 જુઓ. Again same type option. Dhyani, find two positive number whose sum is 16. What is the given condition?
Sir, x plus y equals to 16. 16 is our given condition. X plus y equals to 16, which implies y is equals to 16 minus x. Okay, and the sum of whose cube is minimum. So minimum લાવવું છે sum of cube. So x cube plus y cube. અમારો function હોય, but it is in two variable. We will convert into one variable. So it should be x cube plus 16 minus x whole cube. So our first step would be let f of x is equals to x cube plus 16 minus x whole cube. Okay, clear? Same steps હવે repeat કરીશું. બરાબર, જાની જો શું ફાઇન્ડ કરવાનું હવે f dash x. What is the differentiation of this function? શું આવશે? Differentiation of x cube would be 3x. 3x square. Differentiation of 16 minus x whole cube would be 3 into 16 minus x whole square into d by dx of 16 minus x is minus 1. So this is 3x square minus 3 16 minus x whole square. चलो f of x in single variable આપણે લાવી દીધું. Find f dash x कर દીધું. Next step should be f dash x must be equals to 0. So let f dash x is equals to 0. This implies 3x square minus 3 times of 16 minus x whole square is equals to 0. Obviously 3 can be taken common. We can say x square minus 16 minus x whole square is equals to 0. Okay, बराबर भाई? Expand करो तो it should be x square minus of 16 square is 256 minus 2 times of x into 16 is 32x plus x square. This is equals to 0. So we can say x square जो cut થઈ જશે bracket expand કરીશું તો now we are left with just 32x which will become positive minus 256 equals to 0. So x is equals to 256 by 32. What should be the answer? બોલો શું થશે? 32 8s are yes. X is equals to 8. Now Dhyani, next step શું હોય? f dash x is equals to 0 તો આપણે કરી દીધું. x ની વેલ્યુ બી મળી ગઈ. What is my next step? We'll find double differentiation. બરાબર ને? Yes. ચલો ડબલ ડિફરન્શિએશન બોલો આનું શું થશે? આ f dash x છે. આનું ફરીથી ડિફરન્શિએશન કરવાનું છે. 6x minus 6 bracket માં 16 minus x. 6x minus 6 into 16 minus x into પાછું -1 એટલે this becomes plus. જો બંનેમાં પ્લસ છે x ની વેલ્યુ બી પોઝિટિવ we can directly say f double dash of 8 is greater than 0. પોઝિટિવ આવશે. So our function is minimum. Local minimum હોય at x is equals to 8. If x is equals to 8, what is the value of y? Y would be 16 minus 8. It would be equals to 8. So જે બે numbers find કરવાના હતા કયા આયા એ? They are 8 and 16 minus 8. Okay. Done. કઈ હશે ભાઈ હવે sums? બોલો. Same type ના sums, problem sums. Practice થઈ ખબર પડી?
રાજ, યાની? Yes, sir. ઓકે, હવે જુઓ નેક્સ્ટ સમજે છે આપણો. ક્વેશ્ચન નંબર 17. હવે થોડાક વધારે ઓકવર્ડ सम्स ચાલુ થશે. આ બધા સિમ્પલ सम्स હતા પ્રોબ્લેમ सम्सમાં, બટ પેટર્ન ખબર પડી. બેઝિકલી શું કરવાનું છે આપણે રાજ? ગિવન કન્ડિશન હોય એના ઉપરથી બે વેરિયેબલ વચ્ચે રિલેશન લાવો અને એના ઉપરથી પછી આગળ જે મિનિમમ કે મેક્સિમમ કરવાનું હોય એનું ફંક્શન બનાવીશું. ઓકે, Yes, sir. ચલો. ઓકે, ક્વેશ્ચન જો હવે ક્વેશ્ચન સમજવાનું ટ્રાય કરો. શું ગિવન છે અને શું મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવાનું છે? ગિવન શું આપેલું છે ભાઈ? જો ક્વેશ્ચન સમજો. શું છે ગિવનમાં? હેલો, ભાઈ વોઇસ ક્લિયર આવી રહ્યો છે ને? हाँ सर. હા, તો પછી બોલો. ક્વેશ્ચનમાં ગિવન શું આપેલું છે? કઈ કન્ડિશન આપેલી છે? સ્ક્વેર પીસ ઓફ ટી ઓફ સાઇડ 18 સેન્ટીમીટર. કોની સાઈડ આપી છે? સ્ક્વેર ટીની સાઈડ આપેલી છે 18. સો વન કન્ડિશન ઇઝ ગિવન કે ભાઈ એની સાઈડ કોન્સ્ટન્ટ છે, ઇટ ઇઝ 18. ઇટ ઇઝ ટુ બી મેડ ઇનટુ અ બોક્સ. એ સ્ક્વેર પીસમાંથી આપણે બોક્સ બનાવીએ છીએ વિધાઉટ ધ ટોપ બાય કટિંગ અ સ્ક્વેર ફ્રોમ ઈચ કોર્નર એન્ડ ફોલ્ડિંગ અપ ધ ફ્લેપ્સ. કન્ડિશન જો સમજો કેવી છે. there is one square. ઓકે, એની અંદરથી આપણે કોર્નર્સમાંથી નાના નાના સ્ક્વેર્સ કટ કરીએ છીએ. સો એક અહીંયાથી આપણે કટ કરીએ, અહીંયાથી. ઓકે, એટલે આનો શું થશે? હવે આટલું પોર્શન કટ કરી નાખ્યું આપણે, તો આ જે છે પોર્શન એને આપણે ફોલ્ડ કરી શકાય. અહીંયાથી બી ફોલ્ડ કરાય, અહીંયાથી ફોલ્ડ થશે અને અહીંયાથી ઉપર ફોલ્ડ થશે. એટલે ક્યુબોઇડ જેવો શેપ બની જાય વિધાઉટ ધ ટોપ. બરાબર ને? ઓકે, what should be the side of the square to be cut off? આ જે સ્ક્વેર છે એ કટ થવાનું ડાયમેન્શન શું હશે? so that the volume is maximum. કોનું વોલ્યુમ કેવો શેપ બનશે? ધ્યાની કેવો શેપ બને? સ્ક્વેરમાંથી આપણે ફ્લેપ્સ થોડા ઉપર કરી દઈએ તો કોર્નર્સ કાપીને ક્યુબોઇડલ શેપ બને. એ ક્યુબોઇડલ શેપનું કન્ડિશન છે કે ભાઈ વોલ્યુમ મેક્સિમમ હોય તેના માટેની આ સાઈડમાં શું હોવું જોઈએ? સાઈડના જે કોર્નર્સ છે એના ડાયમેન્શન્સ શું બનવા જોઈએ? ક્લિયર ભાઈ? કન્ડિશન ખબર પડી? ક્વેશ્ચન Yes. ખબર પડી? બરાબર ભાઈ? જો હવે સપોઝ ધીસ ડાયમેન્શન ઇઝ x, કેમ કે આપણે ફાઇન્ડ કરવું છે. સ્ક્વેર કટ કરી રહ્યા છે એટલે ઓબ્વિયસલી બધી જગ્યાએથી શું થઈ જાય? x. હવે જ્યોમેટ્રિકલ પ્રોબ્લેમ્સ હવે ચાલુ થયા, વિઝ્યુઅલાઇઝ કરજો. ઓકે, ટોટલ સાઇડ ઇઝ 18 સેન્ટીમીટર, વિચ મીન્સ અહીંયાથી અહીંયા સુધીનું ઇનિશિયલી કેટલું હતું ભાઈ સાઈડ? રાજભાઈ 18. હવે નવી સાઈડ કેટલી થઈ ગઈ? અહીંયાથી આપણે ફોલ્ડ કરી દીધું તો આપણી પાસે હવે આટલું જ વધ્યું, કેમ કે બાકીનું તો કટ કરી નાખ્યું છે. બરાબર ને? તો આ સાઈડ કેટલી થઈ? આયશા, ધ્યાની, રાજ, ઈશા બોલો, આ ડિસ્ટન્સ કેટલું થયું? હા, 2 પોઈન્ટ્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું? રાજ? 9. હા, નોટ નેસેસરી 9.
આપણે જો આ ફિગરમાંથી ચેક કરો તમે, આ ડાયમેન્શન મારી પાસે છે, ધીસ ઇઝ એક્સ, ધીસ ડાયમેન્શન વી હેવ, ધીસ ઇઝ એક્સ. તો 2x છે એ 18 માંથી કટ કરી રહ્યા છીએ, તો નવું ડાયમેન્શન કેટલું થશે? ઇટ શુડ બી 18 minus 2x. Hmm. બરાબર ને રાજ? ખબર પડી? Yes, sir. સેમ વે સ્ક્વેર હતું એટલે ધીસ ઇઝ ઓલ્સો 18, એમાંથી 2x આપણે કટ કર્યા, તો what is this dimension? It should be again 18 minus 2x. Correct? ખબર પડી? હેલો ભાઈ બોલો. Yes, sir. ઓકે ડન. સો હવે આપણી પાસે એક ક્યુબોઇડલ શેપ છે જેનો બેઝ થઈ ગયો 18 માઇનસ 2x વાળો, અને એના ઉપરથી પછી હાઇટ ક્રિએટ થશે. ઓકે, આપણે ક્યુબોઇડ બનાવી દીધું. Okay, so we have created this one cuboid. જેનું ટોપ ફેસ ઓબ્વિયસલી ઓપન છે. આ ફોલ્ડ કરેલું પોર્શન, તો આ ડિસ્ટન્સ કે આ હાઇટ કેટલી થવી જોઈએ? x. This is height is x, કેમ કે આને આપણે ફોલ્ડ કરીએ છીએ, તો આ જે પોર્શન છે ઉપર જતું રહે. નીચેનો જે રેડિયસ છે કેટલો થઈ ગયો? 18 minus 2x. આ ડિસ્ટન્સ બી કેટલું થઈ ગયું? This distance is also 18 minus 2x. બરાબર ને ભાઈ? વિઝ્યુઅલાઇઝ થઈ શકે છે હવે? ઓકે, ખબર પડી? બોક્સ કેક જેવું જ છે, બોક્સ ઉપરથી કાઢી નાખો તો બાકીનું જે વધ્યું એ કેકનું બોક્સ છે જે અહીંયા આપેલું છે. ડન? ફાવશે? ક્વેશ્ચન બોલો. હેલો, આટલી કન્ડિશન ખબર પડી? તો આપણે આગળ જઈએ. ધ્યાની, ઈશા, રાજ બોલો, આયશા, કે હજી વિઝ્યુઅલાઇઝ કરવું છે? ईशा समझ में आया? हाँ सर. ओके. चलो હવે ટ્રાય કરીએ એવો સમ મળી જાય તો. પરફેક્ટ. બરાબર. જો ભાઈ આ કદાચ જો તમે ક્રાફ્ટ વાળા પેલા પેટર્ન્સ ઓલરેડી કરેલા હોય તો એ તમને વધારે આઈડિયા આવશે. ક્રાફ્ટમાં આપણે આવું જ કરીએ છીએ. બોક્સ બનાવવા માટેની આ પહેલી પ્રોસેસ હોય છે કે એક્સ 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 કટ કરી નાખો એટલે અહીંયાથી આવો શેપ બની જશે. વાત કર તું. ઓકે, સો ઇન્સ્ટેડ ઓફ ધીસ 20 અને 12 આપણી પાસે શું છે? કોન્સ્ટન્ટ વેલ્યુ છે. કેટલી? 18 બંનેની. બરાબર. એટલે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ આપણા માટે સેમ થઈ ગયું, અને આ જે હાઇટ છે, ધીસ હાઇટ વિલ બીકમ માય એક્સ. ક્લિયર ભાઈ? ખબર પડી હવે? કોઈ ડાઉટ અહીંયા સુધી? રાજભાઈ હેલો. હવે ધ્યાની, આયશા બોલો ભાઈ. હા, આપણે આગળ જઈએ. ચલો, વોલ્યુમ ઓફ ધ ક્યુબોઇડ કે ક્યુબ શું હોય? વોલ્યુમ લેન્થ ઇન્ટુ બ્રેડથ ઇન્ટુ હાઇટ. લેન્થ છે આપણી 18 minus 2x, breadth છે 18 minus 2x, height is Into x. x. So volume would be 18 minus 2x whole square, which is base, area of base into x. આ આપણો વોલ્યુમ થઈ ગયો. So we'll start with this condition. Let f of x is equals to, આપણી ફર્સ્ટ કન્ડિશન આવી ગઈ. ઉપરનું આવું બધું પતી ગયું. સિમ્પલ સમ આપણો ક્રિએટ થઈ ગયો.
f of x વાળો. Let f of x is equals to x into 18 minus 2x whole square. Normally sum solve करो હવે. We already have f of x. We'll find f dash x. F dash x equals to પછી 0 કરીશું. What is f dash x? We'll use the product rule. X constant. It is 2 times of 18 minus 2x into minus 2 plus 18 minus 2x whole square into differentiation of x is 1. Clear? So this is minus 4x 18 minus 2x plus 18 minus 2x whole square. This is our f dash x. Next, we'll take let f dash x is equals to 0. So we can say minus 4x 18 minus 2x plus 18 minus 2x whole square is equals to 0. Obviously, we can take common 18 minus 2x. Common લઈ શકાય ભાઈ રાજભાઈ. So 18 minus 2x is equals into અહીંયા આપણે પૂછશે minus 4x અહીંયા plus 18 minus 2x is equals to 0. Okay. Steps ખબર પડી. Simple sum છે હવે. Normal જે આપણે solve usually કરીએ છીએ. Minus 4x minus 2x becomes minus 6x. So we can say 18 minus 2x into 18 minus 6x is equals to 0. Solve karo, we'll get two values of x. X is equals to either 9 or x is equals to 18 by 6 or 9 by 3. એટલે 18 by 6 2 થી કરો એટલે 9 by 6 3 જા થઈ જશે ને. Yes, x is equals to 3. હવે આમાંથી કઈ વેલ્યુ લઈશું રાજ? જો પાછા આપણે ફિગર પર જઈએ, કઈ વેલ્યુ વધારે ફિઝિબલ છે? સપોઝ આ ફિગર ને આપણે અહીંયા લઈને આવીએ, કઈ વેલ્યુ વધારે ફિઝિબલ છે? This is 18, this is 18 અને જો x is equals to 9 લઈ લો તો શું થાય? 9 means midpoint થઈ ગયો, ઉપરનું 9, અહીંયા બી 9. તો actually માં આપણે એના 4 ભાગ કરી નાખ્યા આ રીતે. તો in that case cuboid is not possible. ખબર પડી ને ભાઈ શું કહું છું? x is equals to 9 એ ફિઝિબલ આન્સર નથી. કેમ કે પછી લેન્થ અને બ્રેથ શું વધશે? 18 minus 2x માં શું વધશે? 18 minus 18 0. લેન્થ અને બ્રેથ વધે જ નહીં, ખાલી હાઈટ જ રહે. So x is equals to 9 is not feasible. તો આપણે કયું લઈશું? x is equals to 3. હેલો હા સર. કન્ડિશન ખબર પડી ભાઈ? રાજભાઈ કેમ x is equals to 9 નથી લીધું આપણે? હેલો આયશા, જ્ઞાની બોલો. સર કઈ વધશે જ નહીં, પછી ખાલી હાઈટ જ વધશે. હાઈટ જ વધશે, લેન્થ અને બ્રેથ 0 થઈ જશે. તો ક્યુબોઇડ બોક્સ આપણે બનાવી જ ના શકીએ. સો ધેટ ઇઝ નોટ પોસિબલ. ચલો x is equals to 3 is our answer. હજી પ્રૂવ કરવું પડશે કે ભાઈ આના ઉપર મેક્સિમમ વોલ્યુમ છે. સો our next step should be શું લેવો પડે? નેક્સ્ટ સ્ટેપ ડબલ ડિફરન્શિએશન. સો ડબલ ડિફરન્શિએશન f ડબલ ડેશ x ફાઇન્ડ કરો. તો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ minus 4x કોન્સ્ટન્ટ 18 minus 2x નું થઈ જાય minus 2 પ્લસ 18 minus 2x કોન્સ્ટન્ટ minus 4x નું થશે minus 4 પ્લસ 18 minus 2x હોલ સ્ક્વેર નું થશે 2 into 18 minus 2x into minus 2. આપણો એમ છે વેલ્યુ ફાઇન્ડ કરવું નહીં. શું કે f ડબલ ડેશ 3 must be less than 0. સબસ્ટિટ્યુટ કરી દો, ખાલી ફોર્માલિટી છે, લખી નાખો. તો we can say our function f of x is maximum when x is equals to 3. Okay, which means question માં હવે શું પૂછ્યું હતું? What should be the side of the square to be cut off? કેટલું cut off કરવું પડે ભાઈ? What should be the side of square to be cut off? x is equals to 3. આ પોર્શન કેટલું કટ કરવું પડશે? x should be equals to 3. 3 સેન્ટીમીટર ચારે બાજુથી કટ કરો તો આપણને બોક્સ મળશે which has maximum volume. આયશા આવશે હવે? ખબર પડી ભાઈ? હા સર. ઓકે, ધ્યાની
સેમ એના જેવો બીજો એક છે, એક લાસ્ટ સમ આપણે 18th વન આપણે કરી દઈએ. સ્ક્વેર ના બદલે ક્વેશ્ચનમાં રેક્ટેંગલ છે. A rectangle sheet of 45 by 24. હવે આપણી પાસે શું આવી ગયું? રેક્ટેંગલ આવી ગયું. Off side 45 by 24. Again same conditions. 45 by 24 ની આપણી જોડે રેક્ટેંગલ છે. It has to be made into a box without the top by cutting off square from each corner and folding up the flaps. So from each corner we are cutting a square, let's say of dimension x. ચારે બાજુથી કટ કરી નાખ્યું, fold કરીશું, it will become a box. This dimension let's say is x. What should be the side of square? X ની value find કરવાની છે, so that volume of the box becomes maximum. Same sum, a same pattern, બધું જ same. Instead of square now we have rectangle. The dimensions જો કયા આપ્યા છે? આપણી પાસે કયા dimensions છે? 45 versus 24. Okay. Now what is this new dimension? રાજભાઈ શું થશે આ બંને વચ્ચેની વેલ્યુ? ટોટલ 24 હતું, એમાંથી x and x is removed. આયશા તો શું બને? It should be now 24 minus x. minus 2x. 2x. Same way length હવે કેટલી થઈ જશે? બંનેમાંથી x આપણે remove કરી દીધું. So new length should be 45 45 minus 45 2x. minus 2x. Okay. Now this height should be x. This length is 45 minus 2x and this width is 24 minus 2x. Okay, and height is x. So what is the volume of this cuboid? V is equals to length into breadth into height. Clear? Okay. બરાબર છે ભાઈ? ઇઝી વે હવે ત્રણ છે, આટલું બધું પ્રોડક્ટ રૂલ એપ્લાય કરવા ના જોવાય. બેસ્ટ વે છે x ને એઝ ઇટ ઇઝ આપણે રાખીશું. હજી અહીંયાથી 2x કોમન લઈ શકીએ છીએ, તો પહેલા એ કરી દઈએ, સિમ્પ્લિફાઈ કરી દઈએ ફંક્શનને. તો 2x 12 minus x and 45 minus 2x. આ બેને હું એક્સપાન્ડ કરી દઉં તો થોડુંક વધારે ઇઝી પડશે. 2x expand करो 45 into 12 450 plus 90 becomes 540 minus 24x minus 45x plus 2x square, which is equals to 2x 540 24 minus 45 becomes 65 and 69x plus 2x square. Okay, હજી આને અંદર લઈ જાઉં 2 as it is તો સિમ્પ્લિફાઈ થઈ જાય વધારે ફંક્શન, પ્રોડક્ટ રૂલ એપ્લાય ના કરવો પડે. Done? રાજભાઈ ખબર પડી આ શું કર્યું આપણે? ઓકે ચલો, this is my v. My first step, let f of x is equals to 2 times of 2x cube minus 69x square plus 540x. Next step, let f dash x is equals to 0, પણ પહેલા f dash x find કરવું પડે. ચલો, what is the differentiation ભાઈ? 2x cube નું differentiation થશે 6x square. 69 2s are, it would be 138x plus 540. Next step, let f dash x is equals to 0. So this means 2 to value directly લઈ જવાય. 6x square minus 138x plus 540 equals to 0. We can take 6 common, so x square minus 138 means it should be 23x plus 90 equals to 0. 18 5s are factors મળશે. We can take x minus 18, x minus 5 equals to 0, which means x either equals to 18 or x either equals to 5. કઈ કંડિશન આમાંથી લઈશું ભાઈ? કયું ફિઝિબલ છે જો 18 અને 5 માંથી?
18 અને 5 માંથી કઈ કન્ડિશન ફિઝિબલ છે? રાજ, 18 અને 5 માંથી કઈ કન્ડિશન ફિઝિબલ છે? x is equals to 5 is possible. x is equals to 18 is not possible because 24 minus 2x કરવા જાઓ તો 24 minus 36 બ્રેથ નેગેટિવ થઈ ગઈ, -12 આવ્યો સર. -12 આવે એવું તો પોસિબલ જ ના હોય કે બ્રેથ નેગેટિવ થઈ જાય. એટલે 18 વાળી સાઈઝ તો આપણે કટ જ નહીં કરી શકીએ. સો કઈ સાઈઝ કટ કરી શકીશું? 5 વાળી. ચલો નેક્સ્ટ સ્ટેપ, ડબલ ડિફરન્શિએશન કરો. f double dash x. So double differentiation 2 as it is, 6x square will be 12x minus 138. ખાલી આપણે બતાવવાનું છે double differentiation of 5 is less than 0, which means f of x is maximum at x is equals to 5. So we should cut a square of side 5 centimeter so that the volume of the box is maximum. Clear? ખબર પડી? બરાબર ભાઈ, ફાવશે આ ટાઈપના સમ્સ? હેલો, કરી શકશો? બોલો ભાઈ. રાજ, આયશા,